સિયારામ, જય રણછોડ, જય જગન્નાથ। આજે આપ સૌને અને પ્રેસ મીડિયાને બોલાવવાનું એકમાત્ર કારણ છે કે ભગવાનને આ વખતે વિશેષ ભેટ આ જગ્યામાંથી આપને આપી રહ્યા છીએ, તે માટે આપ સૌને બોલાવવામાં આવ્યું છે, જેને અહીંની લોકલ ભાષામાં મામેરું કહેવાય, પણ અમારી ભાષામાં ભેટ કહેવાય, અર્પણ। અમારા બધી જે કંઈ થાય તે ભગવાનને, જેમ સાધુ સંતોનો ભંડારો 3 દિવસનો ભંડારો અહીં ગુરુજીએ બનાવેલી પરંપરા મુજબ ચાલી રહી છે, જ્યારથી રથયાત્રા અહીં આવી છે। અને એવું કહેવામાં આવે છે કે ગુરુજી દ્વારા જ રથયાત્રા અહીં આવી સરસપુરમાં, અને જે કાંઈ શરતો હતું તે નરસિંહદાસજી મહારાજ પાસે ગુરુજીએ સ્વીકાર્યા હતા કે તમે રથ લાવ અને જેવી સેવા હશે તે હું સેવા કરીશું। પણ અંદર જગ્યા ન હોવાના કારણે રથ 4 રસ્તે રોકાય છે। અને જૂના સમયમાં એવું સમય હતું કે જ્યારે સાધુ સંતો જ રસોઈ રાંધતા હતા, બીજા કોઈ અડતા નહોતા, તો અહીં સાધુ સંતોનું જ રસોઈ અને બીજું બધું સેવા ચાલતું હતું। અને અમારા પોલના ગામના બધા રહીશો અહીં આવીને સેવા આપતા હતા, પણ અહીંથી છેક ભગવાન સુધી પહોંચી ન શકાય, માટે આ જે મામેરાનું કારભાર છે તે સામે રણછોડરાયજી મંદિર મહારાજને અર્પણ કરવામાં આવ્યું હતું। અને હવે જગ્યા થઈ ગઈ છે તો બધાની ઈચ્છા થઈ કે ફરી અહીંથી આપણે શરૂઆત કરીએ। તો એ પ્રકારે ભગવાનનો જે આયુધ હોય છે, ખરેખર જે એમને અર્પણ કરવી જોઈએ, તો એ આયુધ અમે અર્પણ કરી રહ્યા છીએ, જેમાં ભગવાન શ્રી કૃષ્ણજી મોરલી વગાડે છે, એમના જ સ્વરૂપ જગન્નાથજી ભગવાન છે, તો ભગવાનને એક સુદર્શન ચક્ર અને મોરલી અર્પણ કરી રહ્યા છીએ। અને બલરામજીને હલધર કહેવામાં આવે છે, હંમેશા હળ ધારણ કરે છે, તેમના માટે હર અર્પણ કરી રહ્યા છીએ। અને બેન સુભદ્રા માટે 16 શણગાર, જેમાં સોના ચાંદી આદિનો જે બી દાગીનાઓ હશે, વસ્ત્ર હશે, વાઘા હશે, મકુટ હશે, તે બધું અર્પણ કરાશે। અને એને દર્શન માટે 11 અને 12, તારીખ 11 અને 12 2 દિવસ અહીં ખુલ્લું મૂકવામાં આવશે। જે હરિભક્તોને દર્શન કરવાની ઈચ્છા હશે તે આવીને દર્શન કરી શકશે। એમાં ટાઈમ ક્લોઝની વાત નથી, 4-5 જગ્યા થાય તો જેને જ્યાં અવસર મળે ત્યાં જઈને દર્શન કરી શકે છે। અને ત્યાં દર્શન કરવું હોય, અહીં દર્શન કરવું હોય, એટલે ટાઈમનું કોઈ મગજમારી નથી અને કોઈ ત્યાંથી વિરોધાભાસ નથી। આ મંદિરની વિશેષતા આ છે, જે હમણાં મેં જણાવ્યું હતું કે અહીંના જે ગાદીપતિ હતા અમારા ગુરુજી મહારાજ, એમને વિનંતી કરી હતી નરસિંહદાસજી મહારાજને કે જેમ જગન્નાથપુરીમાં ભગવાન મામાના ઘરે જાય છે એ રીતે અહીં બી મામાના ઘરે જાય તો મોસાળની સ્થાપના એક જગ્યાએ કરો। એ કહે ક્યાં કરીએ, તો કે સરસપુરમાં કરો। તો નરસિંહદાસજી મહારાજે એવું કીધું કે સરસપુર સુધી રથયાત્રા લંબાવીશું તો સમય વધાર જશે, લોકોને ભૂખ લાગશે તો લોકો ખાશે શું, ખવડાવશે કોણ? એની જવાબદારી ગુરુજીએ લીધા કે અમે ખવડાવીશું, જમાડીશું બધાને, આપ રથયાત્રા સરસપુર સુધી લાવો। ત્યારથી સરસપુરમાં રથયાત્રા આવે છે। અને એમનું જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હોય છે, ખાસ જેને ભગવાન કહેવામાં આવે અમારા સાધુ સંતોના મુખેથી, તો એ નિશાન હોય છે, ધજા હોય છે, પતાકા હોય છે, તે બધું આજે પણ અહીં જ આવે છે। અહીં જ એમનો આરતી, પૂજા અને સન્માન થાય છે। અને આમાં વિશેષતા આ વર્ષે આ છે કે ખાસ કરીને ભગવાનનું આયુધ અર્પણ કરવામાં આવશે। એનું પહેલાં કોઈ મહત્ત્વ નહોતું, પહેલાં થતી નહોતી, અને હવે ખાલી ફૂલહાર, ધોતી અને પીતાંબરી અને માતાજીનું વસ્ત્ર અર્પણ કરવામાં આવતું હતું। જેમ જેમ સમય ભક્તોની લાગણી વધતી ગઈ છે તેમ તેમ વસ્તુઓ વધારતા ગયા છે। તો એ રીતે આ વખતે પણ લોકોની ઈચ્છા હતી, અને અહીંના જોડાયેલા જે હરિભક્તો છે અમે બધા ભેગા મળીને વાત કર્યા કે ભગવાનનો જે આયુધ હોય છે, જે કાયમ ધારણ કરે છે, એ જ વસ્તુ આપણે અર્પણ કરીએ તો સારું લાગે અને એક અનોખું લાગે, બધા ભક્તોમાં એક દેવાની લાગણી સારી લાગે। આ વખતે 3-4 થશે।
એક મામેરા તો ત્યાં જ થાય છે જૂનું, પછી રથ આવ્યા પછી અહીં ચાલુ થયું, જગ્યાના ભાવે ત્યાં ફેરવી દેવામાં આવ્યું, હવે જગ્યા થઈ તો ફરી અહીં ચાલુ થઈ ગયું. એ બધું જગન્નાથ મંદિરના જે ભગવાન આવે છે ને એમને અર્પણ કરી દેવામાં આવે છે, એટલે બધું જગન્નાથ મંદિરમાં અર્પણ કરી દેવાય છે. હા જી, અમારી વાત થઈ. હા જી, આપણે બધા એક સંપ્રદાયના અમે સાધુ છીએ. અમે જઈને પ્રાર્થના કરી તો બોલ્યા કે આપ કરી શકો છો, આપ કરો, અમે આવકારીશું. તમે કરી રહ્યા છીએ. હું તો ભગવાનને વિનંતી કરું છું, 50 મામેરા હોય, જાત જાતના હોય, નિહાળવા આવે છે શું ભક્તો, એ તો નિહાળશે. એ અમે ગણ્યા નહીં. આ કોઈ નથની લઈને આવે છે, કોઈ કાનના ઝુમકા લઈને આવે છે, કોઈ પગના વીંછી લઈને આવે છે, કોઈ સાડી લઈને આવે. સૌ ભક્તો મળી અને અહીં ભેગા કરશે. આ યજમાન નથી, આખું ગામ જ યજમાન, ભક્તો યજમાન. અચ્છા, આપે સુદર્શન ચક્રની વાત કરી, આપે મોરલીની વાત કરી, ક્યાંથી લાવવામાં આવ્યા છે? એ ક્યાંથી અહીં અમદાવાદમાં એ બનાવવામાં આવી રહ્યું છે અને કદાચ 1-2 દિવસમાં તૈયાર થઈને આવી જશે. કેમ કે અનોખી વસ્તુ છે, કોઈના મગજમાં નથી, એટલે અમે આઈડિયા આપ્યા છે તે પ્રમાણે બધું તૈયાર થઈ રહ્યું છે. કદાચ 10મી તારીખ સુધી અહીં પહોંચી જશે અને એને 11 તારીખમાં વિધિ પૂજન કરી અને અમે સેવા મૂકી દઈશું. જય જગન્નાથ. સૌને જગન્નાથ ભગવાનની 149મી રથયાત્રા નિમિત્તે એકતા સમિતિની બેઠક માન્ય પોલીસ કમિશનર, મ્યુનિસિપાલિટી કમિશનર અને ડીસીપી સૌ લોકોની હાજરીમાં અને અમારી ચૂંટાયેલી પાંચ અને એકતા સમિતિના સભ્યો દ્વારા આજે જે સૂચનો મળ્યા હતા એ કોર્પોરેશન દ્વારા કરવાના કામો અને પોલીસ વિભાગ દ્વારા જે કરેલા કામોની માહિતી એકબીજાને મળી અને યાત્રા સંપૂર્ણ શાંતિમય અને સુખમય નીકળે અને ઝડપથી યાત્રા નિજ મંદિર પહોંચે શાંતિની વ્યવસ્થાની નિરીક્ષણ કરવામાં આવે. 16 તારીખે ભગવાન જગન્નાથજીના રથયાત્રા છે, એના જ તૈયારીના ભાગરૂપે આજે માનનીય મેયરશ્રીના અધ્યક્ષતામાં એકતા સમિતિની જો મિટિંગ થઈ, આમાં ખાસ કરીને જો ગત વર્ષોના જેટલા બી અનુભવ હતા, જો મંદિર તરફથી જો કે અમુક શું કરવા જોઈએ જેથી ઓર સ્મૂથલી યાત્રા ચાલે, જેવા કે આપણા હાથીને કોઈ તકલીફ નહીં પડે, કોઈ ડીજે વગેરે નહીં જ્યારે આ પસાર થાય તો વગાડે નહીં જોઈએ, અને એના સાથે સાથે કોઈ એવા અવાજ નહીં કરે જેને લીધે હાથી 2 વર્ષ જેવા થયા હતા આ વખતે નહીં થાય. તો આ બધા ચર્ચાઓ થઈ. સાથોસાથ અમુક જો ટ્રાફિકની વ્યવસ્થા બારેમાં બી ચર્ચા થઈ કે જ્યારે રથ પરત આવે છે ત્યારે જમાલપુર પાસે જો ટ્રાફિક બંધ રહે, જેથી જો રથમાં જ્યારે દર્શનાર્થી આવે એના 2 વ્હીલર વગેરે સાથે કોઈ તકલીફ નહીં પડે. સાથોસાથ અમુક જગ્યાએ લાઇટિંગના વ્યવસ્થા માટે જો બી અમે ગત વર્ષોમાં જેટલા બી અમે લોકો લાગતા હતા કરવા જોઈએ, આ ચર્ચાઓથી આ વખતે સારી રીતે ઓલરેડી બધી ચીજોના સમાવેશ કરવામાં આવેલા છે. અને એએમસી અને પોલીસ અને તમામ અન્ય એજન્સીઓ સાથે મળીને આ વખતે બી ભગવાન જગન્નાથજીના રથયાત્રા ખૂબ સારી રીતે જો પસાર કરાવશે એવી તમામ ચર્ચાઓ જો કરવામાં આવી અને એના અમલવારી બી કરવામાં આવી રહી છે.